ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બધા જ ગીતાપ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય યોગીવર્ય સ્વામી શ્રી રાજર્ષિ મુનિએ આપેલા પ્રવચનોમાંથી સંકલિત કરીને 3 પુસ્તકો છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. તો આપણે શરૂઆત કર્મયોગથી કરીએ. પ્રકરણ વાઇઝ અને પ્રકરણના પાર્ટ વાઇઝ આપણે જુદા જુદા હપ્તે એને અહીં મૂકતા રહીશું. આજે પહેલા પ્રકરણનો પહેલો ભાગ, જેમાં માનવ જીવનનું મહત્ત્વ તથા જીવનના ઉદ્દેશ્યો અને સિદ્ધિ અર્થે પુરુષાર્થ, એ 2 વસ્તુને સાંકળી લેવામાં આવી છે તે જોઈએ. માનવ જીવનનું મહત્ત્વ. ભગવાનના સમગ્ર સર્જનમાં સંભવિત રીતે મનુષ્ય જ વિવેક બુદ્ધિયુક્ત પ્રાણી હોઈ શકે છે, કારણ કે તે એકલો જ ઈશ્વર સાક્ષાત્કારની ક્ષમતા ધરાવે છે. જીવાત્માને માનવ દેહ અતિ પ્રબળ ભાગ્યથી જ મળે છે. એક માનવ દેહ જ એવો છે જેના વડે મોક્ષ પ્રાપ્ત કરી શકાય. આ માનવ દેહ મુક્તિ મેળવવાનું અદ્વિતીય સાધન છે. ઉત્ક્રાંતિની વિભિન્ન કક્ષાઓની તુલનામાં માનવ જીવન દેવજીવન અને પશુ જીવનની બરાબર વચમાં આવે છે. દેવો પાસે મનુષ્ય જેવું ભૌતિક શરીર નથી. તેઓ માત્ર સૂક્ષ્મ દેહધારી છે. આથી તેઓ મુક્તિના અધિકારી નથી. પૂર્વના સંચિત સત્કર્મોને લીધે તેમને ઉર્ધ્વગતિ અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ છે. જ્યારે તેમનું સત્કર્મોનું બાથું ખૂટી જશે ત્યારે તેમને રક્તમાંસના ભૌતિક શરીરમાં મનુષ્ય રૂપે પુનઃ અવતરવું પડશે. પશુઓને આપણી જેમ સ્થૂળ શરીર હોય છે, પરંતુ તેમનામાં વિવેક બુદ્ધિનો અભાવ હોય છે. તેથી તેઓ તેમના સૂક્ષ્મ શરીરમાં આવેલા દિવ્ય કેન્દ્રોને પૂર્ણ સક્રિય કરી શકતા નથી. આ બંને પ્રકારના સાધનો ઈશ્વર સાક્ષાત્કાર માટે અતિ આવશ્યક ગણાય છે. ઉત્ક્રાંતિની અતિ દીર્ઘ પ્રક્રિયા બાદ પશુ યોનિમાંથી જીવાત્માને માનવ જન્મ પ્રાપ્ત થઈ શકે છે. માનવ કક્ષાએ પહોંચતા એમને હજારો અને કદાચ લાખો વર્ષ પણ લાગે છે. ત્યાં સુધી તે જીવાત્માઓ દુઃખના ચક્રોમાંથી મુક્તિ થવાની આશા પણ સેવી શકતા નથી. માનવ દેહમાં સૂક્ષ્મ દેહની સૂક્ષ્મ શક્તિવાહિનીઓની જાળ અને એના કેન્દ્રો સંપૂર્ણપણે અભિવ્યક્ત થઈ શકે છે. એવી રીતે માનવ મસ્તિષ્કમાં અંતઃકરણની પણ સંપૂર્ણ અભિવ્યક્તિ થઈ શકે છે. આવા અદ્ભુત શરીરને સુયોગ્ય રીતે સાધનામાં જોડી દેવામાં આવે તો તેના ધારકને દિવ્યતા પ્રાપ્ત થઈ શકે છે. એ રીતે જોઈએ તો મનુષ્ય પોતે ઈશ્વરની જ પ્રતિકૃતિ છે અને દિવ્ય બની ઈશ્વરનો પુત્ર થઈ શકે છે. જો એ ખરેખર સાધનામાં નિવૃત્ત થાય અને બુદ્ધિપૂર્વક જીવનના અંતિમ ધ્યેયને વળગી રહે તો એ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે અને મોક્ષ મેળવી શકે છે. ત્યારબાદ જીવનના ઉદ્દેશ્યો અને સિદ્ધિ અર્થે પુરુષાર્થ. ભારતીય તત્વદર્શાનુસાર માનવ જીવનના સર્વસામાન્ય રીતે 4 ઉદ્દેશ્યો હોય છે: અર્થ, કામ, ધર્મ અને મોક્ષ. આ ઉદ્દેશ્યોની પૂર્તિ માટે મનુષ્ય 4 પ્રકારના પુરુષાર્થ કરે છે: અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. અર્થ શબ્દનો પ્રયોગ ધન, દોલત, જીવન નિર્વાહ માટે આર્થિક સદ્ધરતા વગેરે સંદર્ભમાં કરાય છે. તે વ્યક્તિની માલિકીપણાની અને સુરક્ષા વૃત્તિઓનું પ્રતિબિંબ છે. પોતાનો આ મતલબ વ્યક્તિ
આર્થિક સંપત્તિના માધ્યમ દ્વારા પાર પાડી શકે છે. કામ શબ્દ ઇન્દ્રિય અને મનની સંતુષ્ટિ માટેનો ઉદ્યોગ સૂચવે છે. એનો ઉત્કૃષ્ટ નમૂનો સન્નિષ્ઠ વૈવાહિક સંબંધ છે. એમાં વ્યક્તિ કૌટુંબિક વાતાવરણ વચ્ચે પ્રેમ અને આનંદની સંપૂર્ણ અભિવ્યક્તિ પામી શકે છે. કામનો એક બીજો અર્થ પણ થાય છે. તે છે ઘરમાં કે બાહ્ય વ્યવહારોમાં સત્તાની અને માન મર્તબાની પ્રાપ્તિની ઈચ્છા પૂર્તિ માટેનો પુરુષાર્થ. ધર્મ શબ્દનો અર્થ છે સાત્વિક વૃત્તિ અને સદચારિત્ર્યના વિકાસ માટેનો તથા માનવ આદર્શોની સિદ્ધિ માટેનો પુરુષાર્થ. એના દ્વારા વ્યક્તિ અને સમાજ વચ્ચે સુસંવાદિતા સ્થપાય છે. એ પ્રમાણિકતા માટેની લગન, વફાદારી, મૃદુતા, આત્મસમર્પણ, નીતિમત્તા તથા ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડે છે. ધર્મ દ્વારા જ મનુષ્ય અને પશુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. સત્યપરાયણતા, ન્યાયચરણ, માનસિક શાંતિ, સુખ અને જ્ઞાન આ બધા ધર્મના પ્રેરક બળ છે. ધર્મપરાયણતાથી માનવ સ્વભાવમાં સત્વગુણ અવતરિત થાય છે. મોક્ષનો અર્થ છે મુક્તિ. એ માનવ જીવનનું અંતિમ અને પરમ લક્ષ્ય છે. એ આત્મ સાક્ષાત્કાર રૂપ પરમ જાગૃતિની ઝંખનાથી ઉદ્ભવે છે. જીવ પ્રથમ 3 નિમ્ન પુરુષાર્થોના આચરણ દ્વારા વારંવાર જન્મોના સિલસિલામાંથી પસાર થાય છે. પછી જ્યારે એનાથી કંટાળી એમાં ત્રુટિઓ અનુભવે છે ત્યારે એને ઉત્થાનની ઝંખના જાગે છે. અર્થ, કામ અને ધર્મ પુરુષાર્થોનું યથોચિત પાલન કરવાથી એને જે અનુભવો પ્રાપ્ત થાય છે એના દ્વારા એ પરિવાર અને સમાજનું પાલન કરતાં કરતાં માણસાઈ પ્રાપ્ત કરે છે. ઘણા જન્મોમાં ક્રમશઃ આધ્યાત્મિક પુખ્તતા પ્રાપ્ત કર્યા પછી જ મનુષ્ય પરાકાષ્ઠારૂપ ધ્યેય અથવા જન્મના સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ મોક્ષ પ્રતિ લક્ષ્ય કેન્દ્રિત કરી શકે છે. આ પરથી સમજાશે કે વિરલ માનવ જન્મ, સ્વસ્થ તન મન, વિવેકપૂર્ણ બુદ્ધિ અને સંસારના બંધનમાંથી મુક્ત થવાની પ્રબળ ઈચ્છા આ મોક્ષ પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટેની પૂર્વ લાયકાત છે. જ્યારે સાધક બધા જ બંધનમાંથી મુક્ત થઈ સિદ્ધ બને છે ત્યારે જ તેને શાશ્વત સુખ અને અનંત શાંતિ પ્રાપ્ત થાય છે. પછી એ હંમેશ માટે બંધન અને દુઃખથી પર થઈ જાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.